Hello friends, welcome back. One my video of મીશો પ્રોડક્ટ્સ. હવે મીશો પરથી મેં એક આ સેલ્ફી સ્ટિક મંગાવી ચેક કરવા કે એની ક્વોલિટી કેવી છે. એન્ડ આઈ પેડ ઓનલી એપ્રોક્સ ₹175. ₹175 મેં આના માટે પે કર્યા છે. હવે આપણે જોઈએ કે આ પ્રોડક્ટ ખરેખર વેલ્યુ ફોર મની છે કે નહીં. આપણે બોક્સ ખોલીને ચેક કરીશું અંદર શું શું આવે છે. પહેલાં તો એક ચાઇનીઝ બુકલેટ, એટલે હવે મારે કશું લાંબુ બોલવાની જરૂર નથી કે આ શું હશે અને કઈ પ્રોડક્ટ હશે. એક આવે છે USB કેબલ, એઝ ઓલવેઝ ચીપ ક્વોલિટી, તમે આની પાસે બહુ વધારે એક્સપેક્ટેશન રાખી ના શકો. હવે એની અંદર આવી એક આવે છે સેલ્ફી સ્ટિક, રાઈટ. હવે તમે એને આમ ઓપન કરશો તો અહીંયા ઉપર એક લાઇટે આપી છે. લાઇટમાં એક બટન આપ્યું છે અને લાઇટ આ છે એ રિચાર્જેબલ છે. તમે જોઈ શકો છો અહીંયા આ રિચાર્જેબલ લાઇટ છે. એ USB કેબલ વડે તમે આ લાઇટ રિચાર્જ કરી શકો છો. અને અહીંયા આવી રીતે બે ક્લેમ્પ એના ખુલે છે. આપણે લાઇટ બંધ કરી દઈએ. પહેલાં આવા બે ક્લેમ્પ છે, તમે જોઈ શકો છો. અને આમાં ક્વોલિટી તો તમને શું કહું, હવે આ લગભગ કંઈક કહેવા જેવું છે નહીં આની અંદર, કે બહુ લાંબો રિવ્યૂ બનાવવા એવું પણ નથી. સાદી ભાષામાં કહું તો એની પ્રાઇસ જે છે ₹175 એને જસ્ટિફાય કરે છે. નીચેથી આવો છે, નીચેથી આ પ્રમાણે છે. તમે ત્યાંથી આ સેજ ઓપન કરીને ટ્રાયપોડ જો બની શકો છો. અને આની મેક્ઝિમમ હાઇટ છે 68 સેન્ટીમીટર, લગભગ 2 ફૂટ જેવું હતું. એટલે લાંબી એટલી થવાની નથી. અને બહુ ચીપ પ્લાસ્ટિકમાંથી બન્યું એવું લાગે છે, કારણ કે આના આજે અહીંયા જે ક્લેમ્પ આપણે ટાઈટ કરો એ પણ તમને એવું લાગે કે ક્યાંક જોરથી દબો તો તૂટી ના જાય આટલું. અને પ્લસ અહીંયા જે મેટલનો જે રોડ છે એ પણ ચીપ ક્વોલિટીનો જ છે. એટલે ઠીક છે. હવે ₹175 એટલી એમાઉન્ટ નથી. એટલે તમારે જો ઓકેશનલી વાપરવું હોય તો તમે લઈ શકો. હા, પણ તમે રોજ વાપરતા હશો, રોજ વાપરવાની ગણિત તમે આ ટ્રાયપોડ કે આ સેલ્ફી સ્ટિક કે ટ્રાયપોડ વોટ એવર તમે જે પણ કહો, જો તમે રોજ વાપરવાની ગણતરી લેતા હશો તો લોંગ લાસ્ટિંગ નથી. ઓકેશનલી વાપરવું હોય તો ₹175 ઇટ્સ નોટ એ બિગ એમાઉન્ટ, તમે લઈ શકો છો. રેટિંગ 5/10. અને એ જ વાક્ય પેલું આપણું ચલે તો ચાંદ તક વરના શામ તક. થેન્ક યુ.